નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદ પડશે તો રાજ્યમાં ઠંડીના વાતાવરણ વચ્ચે હવે અંબાલાલની શ્વાસોદ્ધાર કરે તેવી આગાહી સામે આવી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। ત્યારે અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવનાઓ છે। તો આ સિવાય હવામાન ખાતાએ પણ ગઈકાલે જણાવ્યું હતું કે આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ફેરફાર પણ થઈ શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ફેંગલ વાવાઝોડાએ 12 લોકોના ભોગ લીધો। જ્યાં દોસ્તો બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનથી ફેંગલ વાવાઝોડું સક્રિય થયું હતું, જે હાલમાં શ્રીલંકામાં તોફાન મચાવી રહ્યું છે। તો ભારતમાં તમિલનાડુના કેટલાક જિલ્લાઓમાં તેની અસર પણ વર્તશે, જે મામલે IMDએ ચેતવણી પણ જારી કરી છે। તો વાવાઝોડાના કારણે અત્યાર સુધીમાં 6 બાળકો સહિત 12 લોકોએ જીવ ખોયો છે। તો દેશમાં 85 ને 90 કિલોમીટરની ઝડપે પવન પણ સાથે વાવાઝોડું અસર 8 રાજ્યોના રહેશે। તો ભારે વરસાદનું પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો આજે પણ વાવાઝોડું ભારતના દરિયાકાંઠે ટકરાશે તેવું લાગી રહ્યું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। નલિયા અને વડોદરા ઠંડુગાર બન્યા તો લોકો ઠૂઠવાયા। જ્યાં દોસ્તો ઠંડીનો ચમકારો રાજ્યમાં વધ્યો છે, ત્યારે નલિયા અને વડોદરા રાજ્યના ઠંડા શહેર બની ગયા છે। તો પવનની દિશા બદલાતા ઠંડીનો ચમકારો ઝડપથી વધી ગયો છે। તો નલિયા અને વડોદરામાં 12.6 ડિગ્રી, રાજકોટમાં 14.8 ડિગ્રી, ડીસામાં 14.9 ડિગ્રી, ગાંધીનગરમાં 14.8 ડિગ્રી, અમદાવાદમાં 15.6 ડિગ્રી, સુરતમાં પણ 17.6 ડિગ્રી, વેરાવળમાં પણ 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો દોસ્તો તમારા વિસ્તારનું તાપમાન અંદાજે કેટલું હશે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 1 ડિસેમ્બરથી બદલાશે મોટા 4 નિયમો। તો LPG ગેસ સિલિન્ડરના ભાવ પણ બદલાઈ જશે। તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરથી લઈને ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર નોંધાશે। તો આ સિવાય SBI ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ મોટા ફેરફાર થશે, જેમાં ટ્રાન્ઝેક્શન ઉપરના રિવોર્ડ પોઈન્ટ પણ બંધ થશે। તો ડિસેમ્બરમાં 17 દિવસ જેટલી બેંકોમાં રજા પણ રહેશે, તો કામકાજ પતાવી લેજો। તો આ સિવાય ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાય દ્વારા સ્કેમ અને ફિશિંગને રોકવા માટે OTPના નિયમો પણ બદલાશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય। તો ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ખેડૂતોની તમામ જમીન સંપાદનમાં જતી રહી હોય અથવા તો જેમની પાસે જમીન ના હોય તેવા લોકો પણ હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે। તો તારીખ 1/5/1960 થી અત્યાર સુધીમાં જેમની જમીન સંપાદિત થઈ હોય તેઓ કલેક્ટરને અરજી કરીને પ્રમાણપત્ર મેળવી શકશે। તો કલેક્ટર ખરાઈ કરીને પ્રમાણપત્ર આપશે। તો આવું પ્રમાણપત્ર મળ્યાના 3 વર્ષમાં જ જે તે ખેડૂતને જમીનની ખરીદી કરી લેવાની રહેશે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો GDP ગ્રોથ રેટમાં થયો ઘટાડો। તો 21 મહિનાના તળિયે પહોંચ્યો। તો નાણાકીય વર્ષ 2025ના જુલાઈ તેમજ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો GDP ગ્રોથ રેટ ઘટીને 5.4% થયો છે। તો 7 ક્વાર્ટરમાં આ સૌથી ઓછો છે। તો અગાઉ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં ગ્રોથ રેટ 4.3% હતો, જ્યારે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં ફાઇનાન્શિયલ યર 2024માં તે 8.1% હતો, જ્યારે છેલ્લા ક્વાર્ટરમાં એટલે કે ફાઇનાન્શિયલ 2025માં તે 6.7% હતો। તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરના નબળા પ્રદર્શનના કારણે GDP ગ્રોથ રેટ ઘટ્યો છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। હવે મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરવા માટે વિદેશ નહીં જવું પડે। જ્યાં દોસ્તો મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે। તો યુવાનોને હવે મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવા વિદેશ નહીં જવું પડે। તો GTU આવતા એકેડેમિક વર્ષથી MBA ફિટનેસ કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યું છે। તો સામે આવેલી માહિતી અનુસાર આ કોર્સ ખાસ ગિફ્ટ સિટીમાં ઊભી થઈ રહેલી ફાઇનાન્શિયલ અને ટેકનોલોજીકલ કંપનીઓની જરૂરિયાતો પ્રમાણે ડિઝાઇન થઈ રહ્યો છે।
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ ઝડપથી વાત કરવામાં આવે તો અખિલેશ યાદવે કહ્યું કે કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે અને ભાજપ પણ ખતમ થઈ જશે. જ્યાં દોસ્તો અખિલેશ યાદવે એક પોડકાસ્ટમાં બોલ્યા કે તેમની પાછળ કોંગ્રેસે એક પત્રકાર લગાવ્યો છે. તો આ દરમિયાન તેઓએ તેમ પણ કહ્યું હતું કે જે કામ આજે ભાજપ કરી રહી છે તેવું પહેલા કોંગ્રેસ કરતી હતી. તો કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે તો હવે ભાજપ પણ ખતમ થઈ જશે. તો અખિલેશ યાદવ ઉપર નામ પૂછીને પણ વર્તમાન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તો વિડીયોમાં અખિલેશ એક પત્રકારનું નામ પણ પૂછે છે. તો પત્રકારનું નામ સાંભળ્યા બાદ અખિલેશ વાત બદલી નાખે છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સંસદની કાર્યવાહી 2 ડિસેમ્બર સુધી સ્થગિત રહેશે. જ્યાં દોસ્તો સંસદના શિયાળુ સત્ર ચાલી રહ્યું છે તો સત્રના 5મા દિવસે ભારે હોબાળો થયો હતો. તો 4 દિવસમાં ગૃહની કાર્યવાહી માત્ર 40 મિનિટે ચાલી હતી. તો લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સોમવાર એટલે કે 2 ડિસેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે. તો દોસ્તો ઉલ્લેખનીય છે કે વિપક્ષી અદાણી અને સંભલનો મુદ્દો લોકસભા અને રાજ્યસભામાં ઉઠાવ્યો હતો. તો વિપક્ષના સાંસદોએ કાર્યવાહી દરમિયાન હંગામો પણ ચાલુ રાખ્યો હતો. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આઈટીનું મેગા સર્ચ ઓપરેશન. જ્યાં દોસ્તો રાજ્યમાં ફરી એકવાર આયકર વિભાગના દરોડા પડ્યા છે. તો મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપને ત્યાં આઈટી વિભાગે દરોડા પાડીને તપાસ હાથ ધરી છે. તો આયકર વિભાગ દ્વારા રાધે ગ્રુપ સંબંધમાં મહેસાણા, અમદાવાદ અને મોરબીના સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તો આ ઉપરાંત રાજકોટ જિલ્લાના એક રાજકારણીના જમાઈને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. તો મોરબીના 2 સિરામિક ઉદ્યોગકારોના ત્યાં પણ રાધે ગ્રુપ સાથે કનેક્શન હોય તેવું પણ તપાસ ચાલી રહી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. 2030 સુધીમાં ટેક્સટાઇલ માર્કેટ $350 મિલિયન સુધી થઈ જશે. જ્યાં દોસ્તો કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજસિંહે સુરતની મુલાકાત દરમિયાન કહ્યું કે 2030 સુધીમાં ટેક્સટાઇલ માર્કેટ $350 મિલિયન થઈ જશે. તો તેઓએ વિશેષમાં પણ કહ્યું કે સુરત માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં કપડાના શહેર તરીકે પ્રખ્યાત છે, જે આખા વિશ્વમાં સુરતની અલગ ઓળખ છે. તો કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રીએ પણ આપેલી માહિતી અનુસાર ટેક્સટાઇલના વેપારીઓ સાથે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ભારતના ગીગ અર્થતંત્રમાં 9 કરોડ નોકરીઓનું સર્જન થયું. જ્યાં દોસ્તો ભારતની ગીગ ઇકોનોમી આવનારા સમયમાં 9 કરોડથી વધુ રોજગારીની તકો ઊભી કરી શકે છે. તો ફોરમ ફોર પ્રોગ્રેસિવ ગીગ વર્કર્સના અહેવાલ અનુસાર ઈ-કોમર્સ, ટ્રાન્સપોર્ટેશન, ડિલિવરી સેવાઓ અને અન્ય ટેકો આપતી ગીગ ઇકોનોમી આગામી વર્ષોમાં 17% ચક્રવૃદ્ધિ વ્યાજ વૃદ્ધિ દર એટલે કે CAGR થી વધીને $455 બિલિયન સુધી પહોંચવાની અપેક્ષાઓ છે. તો એકલા ઈ-કોમર્સથી લગભગ 1.6 કરોડથી વધુ નોકરીઓ ઊભી થઈ છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ઈસરો ફરી એકવાર રચશે નવો ઇતિહાસ. તો ઈસરો આગામી 4 ડિસેમ્બરના રોજ વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. તો પોબરા 3ને 4 ડિસેમ્બરે સાંજે 4 વાગ્યાથી શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. તો યુરોપિયન સ્પેસ એજન્સીના આ સોલાર મિશનને ઈસરોના PSLV રોકેટથી લોન્ચ કરવામાં આવશે. તો યુરોપિયન સ્પેસ એજન્સી એટલે કે ESA અને પોબરા શ્રેણીનું આ ત્રીજું સૌર મિશન છે. તો આ પહેલા પણ ESAનું પોબરા 1 પણ વર્ષ 2001માં ઈસરોએ લોન્ચ કર્યું હતું. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં મહાયુતિની બેઠક અચાનક જ રદ થઈ. જ્યાં દોસ્તો ગઈકાલે મુંબઈમાં યોજાનારી મહાયુતિ એટલે કે ભાજપ, શિવસેના, શિંદે જૂથ તેમજ NCPની અજિત પવારની મહત્વપૂર્ણ બેઠક મોકૂફ રાખવામાં આવી છે. તો કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે અચાનક જ સાતારા ગયા હતા. તો હવે 1 ડિસેમ્બરને રવિવારે મહાયુતિની બેઠક યોજાય તેવી શક્યતા છે. તો મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હવે ભાજપ ધારાસભ્ય દળની બેઠક 1 ડિસેમ્બરે યોજાશે. તો આ બેઠકમાં 2 નિરીક્ષકોની હાજરીમાં મુખ્યમંત્રીના નામની પણ જાહેરાત કરવામાં આવશે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર. પીજી મેડિકલના પ્રથમ રાઉન્ડમાં 1864 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયા. જ્યાં દોસ્તો પીજી મેડિકલ પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડમાં 2162 જેટલી બેઠકો સામે 1864 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. તો પ્રથમ રાઉન્ડની ફાળવણીમાં જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે તેવા વિદ્યાર્થીઓએ 4 ડિસેમ્બર સુધીમાં ફી ભરીને હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ કરવાનું રહેશે. તો ભારે વિલંબ બાદ શરૂ થયેલી પ્રવેશ પ્રક્રિયામાં આખરે પ્રવેશની ફાળવણી કરવામાં આવતા વિદ્યાર્થીઓને હાશકારો થયો છે.
ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો 759 પોઈન્ટના વધારા સાથે સેન્સેક્સ બંધ થયો. જ્યાં દોસ્તો ગઈકાલે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ સેશન્સના દિવસે સેન્સેક્સમાં 759 પોઈન્ટના વધારા સાથે 79,802 અંક ઉપર બંધ થયો. તો નિફ્ટીમાં પણ 216 પોઈન્ટના ઉછાળો પણ નોંધાયો હતો. તે પણ 24,131ના સ્તરે બંધ થયો હતો. તો બીએસઈ સ્મોલ કેપમાં પણ 417 પોઈન્ટ વધીને 55,199 અંક ઉપર બંધ થયો. તો સેન્સેક્સના 30 શેરોમાંથી 26 વધ્યા જ્યારે 4 શેર ઘટ્યા હતા. તો નિફ્ટીમાં પણ 50 શેરોમાંથી 43 ઉચકાયા તો 7 શેરો ડાઉન થયા હતા.